આજે અમારું ફેમિલી ટૂર છે અને અમારું મોટું ફેમિલી છે તો અમે આજે બસ બુક કરાવી છે અને આપણે હજી અત્યારે મારા બાના ઘરે જાસી એને લઈ પછી આપણે બસ પિકઅપ પોઈન્ટ ઉપર જાસી. હવે આપણે મળીએ બસ. ગાઈસ ફાઇનલી અમે પિકઅપ પોઈન્ટ ઉપર આવી ગયા છીએ. જે મારા ભાઈજીના ઘરે પિકઅપ પોઈન્ટ રાખેલો હતો ત્યાં અમે બાને લઈને અહીંયા પહોંચી ગયા છીએ અને આજે અમે અંધારીની પહેલા પહોંચી ગયા છીએ નકર અમે બધાની પાછળ જ હોય. એટલે હવે આપણે મળીએ બધા ફેમિલી મેમ્બર સાથે બસમાં. ગાઈસ ફાઇનલી બસ આવી ગઈ છે ને અહીંયા અમારા બધા ફેમિલી મેમ્બર પણ આવી ગયા છે જે મેં આગલા વિડીયોમાં તમને મળાવી દેતા હતા. હજી એકવાર મળાવી દઈશ ને હવે આપણે બસમાં ચડીશું. હાય કામ કરતા જાજો. અમારા દીદી છે ગાઈસ. અમારા દાદા છે, અમારા ભાઈજી છે. ભાઈ છે ધ્રુવભાઈ. આ તો ગાઈસ અમારા ભાઈજી છે જે પાછળ બસમાં સામાન મુકાવવા મદદ કરતા હતા થોડી. હાલો હાય. મારા ભાઈજી છે. હાય મારા ભાઈજી છે નિલેશ ભાઈજી. હાય હાલો. આ મારા ભરત ભાઈજી છે. ગાઈસ ગીરમાં અમે મારા ગામડે જાય છે. ગીરમાં આવેલું છે ગામ અમારું નાગત્રા જ્યાં અમારા હનુમાનજી છે. અહીંયા અમે અત્યારે દર્શન કરવા જાય છીએ અને વર્ષમાં એકવાર અમે આખી ફેમિલી અહીંયા દર્શન કરવા જાય છીએ. અત્યારે અમે અહીંયા સ્ટોપ કર્યું હતું કારણ કે અમારે થોડોક રેસ્ટ લેવો હતો, નાસ્તો વાસ્તો કરવો હતો તો સવારના 5 વાગ્યાના નીકળ્યા હતા તો પછી થોડી ભૂખ લાગી એટલે અમે અહીંયા ઊભા હતા. હવે આપણે પાછા જાય છીએ નાગત્રા અને અહીંયા અમારે બધા બેસી ગયા છે તો હવે આપણે મળીએ નાગત્રા. જતા હતા તો વચમાં કેટલું ટ્રાફિક થઈ ગયું છે તમે જોઈ શકો છો. બહુ ટ્રાફિક છે. અમે ક્યારે પહોંચીએ હજી નક્કી નથી. ગાઈસ અમે બસમાં જતા હતા તો સ્પીકર આમાં નહોતા તો અમે અલગથી સ્પેશિયલ સ્પીકર લીધું ને હવે અહીંયા મસ્તી કરે ને હવે આવી રીતે ધમપછાડા કરીને જવાનું છે અહીંયા અને હવે રાત્રે બાકી મળીએ નાગત્રા. જોડિયા દાદા છે, દર્શન કરી લો ગાઈસ.
આગળ આશ્રમ પણ છે એ હું તમને આગળ બતાવું. તો હવે આપણે આશ્રમ તરફ ચાલો. હવે થોડી વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો અહીંયા પાણી ભરાઈ ગયા છે. અમારા ગામના વરસાદનું ને સિંહનું કોઈની નક્કી જ ન હોય, ગમે ત્યારે આવે. કેટલું પાણી ભરાઈ ગયું, આ કીચડ થઈ ગયું. ગાઈસ, આ આશ્રમ છે. તો હવે હું તમને આશ્રમ પણ બતાવું. આશ્રમ જેને બનાવ્યું છે એનાથી પણ હું તમને મળાવી દઉં. અંદર છે અત્યારે આપણે આશ્રમના રૂમ હતા. આવા જે 2-3 પણ રૂમ છે ને અહીંયા અમારા બધા ફેમિલી આવી ગયા છે. અમારા બા બધા ભેગા થઈને વાતચીત કરે. અહીંયા બધી લેડીઝ છે ને એ અમારે જમવાનું બનાવે છે. અમારે બધાને આજે અહીંયા જ જમવાનું છે અને બધાને સાથે મળીને જમવાનું છે. ભાભી અહીંયા રોટલા બને છે, રીંગણા બટેટાનું શાક ને અમારા ભાભી બનાવે છે, અમારા કાકી રોટલો બનાવે છે. તમે શું કરો બાપુ? અને બધાની દેખરેખ રાખે છે ને હેલ્પ કરે છે ગાઈસ. અત્યારે આજે શાક પાસે છે ભાભી. આજે રીંગણા બટેટાનું શાક છે, સાથે જામુ પણ છે. ખાવાની બહુ મજા આવી જશે. લાડવા પણ છે. આજે બહુ જમવાની બહુ મજા આવી જશે. ગાઈસ, અહીંયા આવીને થોડુંક કામ તો કરવું પડે ને, થોડુંક અહીંયા મદદ કરાવવી પડે. એટલે હું આજે પાછા મળી બસમાં. ગાઈસ, ફાઇનલી અમે નાગત્રાથી રિટર્ન થઈ ગયા છીએ ને સરદાર ગામમાં અમે સ્વામિનારાયણના મંદિરે અમે ઊભા રહ્યા છીએ. સ્ટોપ લીધો છે અમે. આ સ્વામિનારાયણ જે અત્યારે બંધ છે, નકર હું તમને એના પણ દર્શન કરાવત. અને આ તેમનું ભોજનાલય છે જ્યાં આજે અમે આની પ્રસાદી લેવાના છીએ. બધા ફેમિલી સાથે મળી આપણે આવે એટલે અમે અહીંયા પછી ભોજન કરશું. અને મારી ફેમિલી ટૂર માટે એક તો લાઈક બને જ છે ને. મારી ફેમિલી ટૂર તમને કેવી લાગી છે નીચે કોમેન્ટમાં કહેજો. મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી દેજો. અને હવે આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાર માટે જય હિન્દ.